Hello, welcome back to this channel. Now we will discuss new method. Method name is Clairaut's equation. આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મેળવવા માટેની એક ન્યૂ મેથડ જોઈએ ક્લેરાર્ટ્સ ઇક્વેશન. An equation of the form y is equals to px plus f of p. An equation of the form y is equals to px plus f of p. Of the form y is equals to px plus f of p. એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ઇક્વેશનનું ફોર્મ y ઇક્વલ્સ ટુ px પ્લસ f of p ટાઈપનું હોય તો એને આપણે ક્લેરાર્ટ્સ ઇક્વેશનથી સોલ્યુશન મેળવશું. ઇઝ નોન એઝ ક્લેરાર્ટ્સ ઇક્વેશન. નાઉ ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x વી હેવ ઇક્વેશનનું ફોર્મ y ઇક્વલ્સ ટુ px પ્લસ f of p ટાઈપનું હોય તો આપણે આ મેથડથી એનું સોલ્યુશન મેળવશું. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x વી હેવ y નો ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x, that means dy by dx, that means p. p is equals to p plus x, p નું dp upon dx plus f dash p dp upon dx. dy by dx એટલે p is equals to p એમનામ x નું 1 plus x એમનામ p નું dp upon dx plus f of p નું f dash p dp upon dx. p is equals to p plus x dp upon dx plus f dash p dp upon dx. સિમ્પ્લિફિકેશન આપશું dp upon dx કોમન કાઢશું અને p સામેની સાઈડ જવા દેશું તો p minus p equals to 0 થશે. x plus f dash p dp upon dx is equals to 0 મળશે. dp upon dx કોમન કાઢશું તો x plus f dash p into dp upon dx અને p minus p 0 થશે તો equals to 0. x plus f dash p 0 ની નીચે જશે તો 0 થઈ જશે. this gives dp upon dx is equals to 0. x plus f dash p 0 ની નીચે જવા દેશું તો 0 થઈ જશે તો ડિફરન્શિયલ ઇક્વેશન મળશે dp upon dx is equals to 0. dp upon dx is equals to 0. તો dp is equals to 0 મળશે. dp is equals to 0 ઇન્ટિગ્રેશન કરશું તો p equals to c મળશે. that implies p equals to c. p is equals to c. thus eliminating p from equation 1 and 2 we get p is equals to c મળે છે. આપણને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે y equals to px plus f of p એમાં આપણે c પુટ કરી દઈએ, p ની વેલ્યુ c પુટ કરી દઈએ y equals to px plus f of p માં તો આપણું સોલ્યુશન મળશે y equals to cx plus f of p. Thus eliminating p from equation 1 and 2 we get p equals to c, y equals to px plus f of p માં પુટ કરશું તો સોલ્યુશન મળશે y equals to cx plus f of c. y is equals to cx plus f of c.
y is equals to cx plus f of p, which is required solution. Y is equals to cx plus f of c. This is the solution of given equation. ક્લેરાટ્સ ઇક્વેશન મેથડ જોઈ એમાં આપણે ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું છે. તો એ ટાઈપનું ઇક્વેશન આપેલું એનું સોલ્યુશન મેળવવાનું કે તો પી ઇક્વલ્સ ટુ સી આપણે પુટ કરીએ તો આપણે જે ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ છે એમાં પી ઇક્વલ્સ ટુ સી પુટ કરી દે તો એનું સોલ્યુશન મળશે. આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ સોલ્વ એક્સ સ્ક્વેર બ્રેકેટમાં વાય માઇનસ પી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય પી સ્ક્વેર. વાય માઇનસ પી એક્સ બ્રેકેટમાં આપેલ છે તો વાય ઇક્વલ્સ ટુ પી એક્સ ટાઈપનું ફોર્મ બને છે એવું આપણે જોઈ શકીએ છીએ. એનું સોલ્યુશન જોઈએ. ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું બનાવવાનું હોય છે. તો અહીંયા બ્રેકેટમાં વાય માઇનસ પી એક્સ આપેલું છે તો વાય ઇક્વલ્સ ટુ પી એક્સ થશે. તો એ ટાઈપનું ફોર્મ આપણે બનાવવું પડશે. વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી જોઈને લાગે છે કે બની જશે. વાય માઇનસ પી એક્સ ઓલરેડી આપેલો છે તો વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું બનશે. એના માટે ટેક એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ યુ લઈએ એન્ડ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ વી લઈએ. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ યુનું ડિફરન્શિએશન કરશું તો 2x dx ઇઝ ઇક્વલ્સ ટુ du મળશે અને વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ વીનું ડિફરન્શિએશન કરશું તો 2y dy ઇઝ ઇક્વલ્સ ટુ dv મળશે. ધેટ ઇમ્પ્લાઇઝ 2x dx ઇઝ ઇક્વલ્સ ટુ du એન્ડ 2y dy ઇઝ ઇક્વલ્સ ટુ dv. y upon x dy upon dx x dx is equals to du છે du બાય 2 અને y dy is equals to dv બાય 2 છે. તો આપણે y dy upon x dx કરશું તો dv upon du મળશે. y dy upon x dx કરશું તો dv upon du મળશે. dy upon dx ની વેલ્યુ p થશે તો dy upon dx ની વેલ્યુ p પુટ કરી દે. ધેટ ઇમ્પ્લાઇઝ y upon x into p is equals to dv upon du. y upon x into p is equals to dv upon du. p ને કરતા કરશું. That implies p is equals to dv upon du x upon y. p is equals to dv upon du into x upon y. આપણને p ની વેલ્યુ મળી ગઈ dv upon du into x upon y. ઇક્વેશન આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે x સ્ક્વેર ઇન્ટુ વાય માઇનસ પી એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય પી સ્ક્વેર. તો એમાં આપણે પીની વેલ્યુ પુટ કરી દઈએ. ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એમાં જે પી આપેલો છે એમાં ડીવી અપોન ડીયુ એક્સ અપોન વાય વેલ્યુ પુટ કરી દઈએ. ગિવન ઇક્વેશન બીકમ્સ एक्स स्क्वेर ब्रेकेट में y माइनस एक्स स्क्वेर अपॉन y dv अपॉन du is equals to y into x square upon y square into dv upon du no square. Simplification આપશું that implies y square
ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ એક્સ સ્ક્વેર અપોન વાય સ્ક્વેર છે, તો એક વાય કેન્સલ થશે, એક વાય વધશે, તો આ વાય છે એલસીએમ લઈ લઈએ, તો એક્સ સ્ક્વેર વાય એલસીએમ લઈ લેશું, તો ધેરફોર વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીવી અપોન ડીયુ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી અપોન ડીયુનો સ્ક્વેર. વાય એલસીએમ લઈ લેશું અને એક્સ સ્ક્વેર બે સાઈડથી કેન્સલ થઈ જશે, તો વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીવી અપોન ડીયુ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી અપોન ડીયુનો સ્ક્વેર. ધેરફોર વાય સ્ક્વેરની વેલ્યુ વી છે અને એક્સ સ્ક્વેરની વેલ્યુ યુ છે, તો પુટ કરી દઈએ. ધેરફોર વી ઇક્વલ્સ ટુ યુ ડીવી અપોન ડીયુ પ્લસ ડીવી અપોન ડીયુનો સ્ક્વેર. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વી છે અને એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ યુ પુટ કરી દઈએ, તો વી ઇઝ ઇક્વલ્સ ટુ યુ ડીવી અપોન ડીયુ પ્લસ ડીવી અપોન ડીયુનો સ્ક્વેર. તો અહીંયા આપણે ડીવી અપોન ડીયુને પી લઈ લઈએ અને યુને એક્સ લઈ લઈએ, તો વાય વી ઇક્વલ્સ ટુ વાય લઈ લઈએ, તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું ફોર્મ બની ગયું. વી ઇક્વલ્સ ટુ યુ ડીવી અપોન ડીયુ પ્લસ ડીવી અપોન ડીયુનો સ્ક્વેર એ આપણે કહી શકીએ કે વાય ઇઝ ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું ફોર્મ બની ગયું. ધીસ ઇઝ ક્લેરાટ્સ ઇક્વેશન. તો આપણું જે ઇક્વેશન છે એની અંદર આપણે પી ઇક્વલ્સ ટુ સી પુટ કરી શકીએ. અહીંયા પી ઇઝ ડીવી અપોન ડીયુ છે પી, તો ડીવી અપોન ડીયુ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે સી પુટ કરી શકીએ, તો ધેરફોર વી ઇક્વલ્સ ટુ યુ સી પ્લસ સી સ્ક્વેર એનું સોલ્યુશન થશે. હવે તો કે આપણને વી અને યુમાં ઇક્વેશન નથી આપેલું, આપણને ઇક્વેશન એક્સ અને વાયના ટર્મમાં આપેલું છે, તો આપણે વી ઇક્વલ્સ ટુ વાય સ્ક્વેર એઝ્યુમ કર્યું હતું ને યુ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર એઝ્યુમ કર્યું હતું, તે આપણે ઇક્વેશનમાં પુટ કરી દઈશું. તો વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સી એક્સ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એમનું સોલ્યુશન મળશે. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સી એક્સ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન. આ એક્ઝામ્પલમાં આપણે ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ નહોતું, પણ આપણે ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ બનાવ્યું. હવે આપણે એનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું ઇક્વેશન કોઈ પણમાં બની જતું હોય, તો આપણે પી ઇક્વલ્સ ટુ સી પુટ કરી દઈએ તો એનું સોલ્યુશન મળી જશે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ. વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ પી માઇનસ પી સ્ક્વેર. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. આ ઇક્વેશનનું ફોર્મ વાય ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી ટાઈપનું બને છે, તો એનું આપણે સોલ્યુશન જોઈએ. લેટ્સ સી સોલ્યુશન. ટેક એફ ઓફ પી ઇક્વલ્સ ટુ પી માઇનસ પી સ્ક્વેર. ટેક એફ ઓફ પી is equals to p minus p square. Take f of p is equals to p minus p square. f of p equals to p minus p square લેશું તો y equals to px plus f of p ટાઈપનું ફોર્મ બને છે. This is Clairaut's equation. ક્લેરાટ્સ ઇક્વેશનનું સોલ્યુશન મેળવવાનું છે, તો p ઇક્વલ્સ ટુ સી આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાં પુટ કરી દઈએ. ડિફરન્શિયલ ઇક્વેશન y ઇક્વલ્સ ટુ પી એક્સ પ્લસ પી માઇનસ પી સ્ક્વેર છે, એની અંદર આપણે p ઇક્વલ્સ ટુ સી પુટ કરી દઈએ, તો ઇક્વેશનનું સોલ્યુશન y ઇઝ ઇક્વલ્સ ટુ સી એક્સ પ્લસ સી માઇનસ સી સ્ક્વેર મળશે. ધેરફોર y is equals to cx plus c minus c નો સ્ક્વેર. y equals to cx plus c minus c square. This is the solution of given equation. This is the solution of given equation. પેલું y
equals to cx plus c minus a square. This is the solution of given equation. ક્લેરાટ્સ ઇક્વેશન મેથડ જોઈ. હવે આપણે ન્યૂ મેથડ ડિસ્કસ કરીએ, લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ. લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ જોઈએ. એન ઇક્વેશન ઓફ ધ ફોર્મ લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડ જોઈએ. An equation of the form y equals to x f of p plus f of p ઇક્વેશન નંબર 1 આપી દઈએ. ક્લેરાટ્સ ઇક્વેશનનું ફોર્મ y ઇક્વલ્સ ટુ px પ્લસ એફ ઓફ પી ટાઈપનું હતું અને લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં ઇક્વેશનનું ફોર્મ y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એફ ઓફ પી પ્લસ એફ ઓફ પી. ક્લેરાટ્સ ઇક્વેશનમાં y ઇક્વલ્સ ટુ એફ ઓફ પી પ્લસ એક્સ પી ટાઈપનું ફોર્મ હોય તો પી ઇક્વલ્સ ટુ સી પુટ કરી દઈએ તો આપણે એનું સોલ્યુશન મળી જતું હતું. હવે આપણે લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ y ઇક્વલ્સ ટુ એક્સ એફ ઓફ પી પ્લસ એફ ઓફ પી આપેલું હોય તો એનું આપણે સોલ્યુશન કઈ રીતે મળે છે તે જોઈએ. એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ. y ઇક્વલ્સ ટુ એફ ઓફ પી પ્લસ એક્સ ઓફ પી ને ઇઝ નોન એઝ લાંગ્રાજીસ ઇક્વેશન. લાંગ્રાજીસ ઇક્વેશન આપેલું હોય અને ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ. વી હેવ differentiation with respect to x, we have y નું x પ્રત્યે differentiation dy upon dx, dy upon dx is equals to p. We have dy upon dx is equals to p is equals to f of p plus x f dash p dp upon dx. f of p x નું 1 તો f of p m num plus x m num તો f of p નું f dash p dp upon dx plus f of p નું f dash p dp upon dx. એફ ઓફ પીને સામેની સાઈડ જવા દેશું તો પી માઇનસ એફ ઓફ પી ઇઝ ઇક્વલ્સ ટુ ડીપી અપોન ડીએક્સ કોમન કાઢી લઈએ તો એક્સ એફ ડેશ પી પ્લસ કેપિટલ એફ ડેશ પી બ્રેકેટમાં ડીપી અપોન ડીએક્સ. સિમ્પ્લિફિકેશનમાં એફ ઓફ પીને સામેની સાઈડ જવા દઈએ તો પી માઇનસ એફ ઓફ પી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એફ ડેશ પી પ્લસ કેપિટલ એફ ડેશ પી ડીપી અપોન ડીએક્સ. Therefore, dx upon dp ને કરતા કરીએ તો dx upon dp is equals to f dash p into x upon p minus f of p plus f dash p upon p minus f of p. dx upon dp is equals to f dash p. Simplification થી f dash p upon p minus f of p into x plus f dash p upon p minus f of p. આ ઇક્વેશનનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ટાઈપનું મળી ગયું કે dx upon dp plus upon d plus p upon p into x is equals to q. p into x is equals to q ટાઈપનું ફોર્મ બની ગયું. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેશું. ધીસ ઇઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે સોલ્યુશન કઈ રીતના મળે છે તે જોયું છે. સોલ્વ ઇટ વી ગેટ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ ઓફ પી સી ઇઝ ઇક્વેશન નંબર 2 કહી દે. આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન x is equals to 5 of pc એ મળશે. Solve it, we get x is equals to 5 of pc. Eliminating
P from equation 1 and 2, we get general solution. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ની અંદરથી આપણે જે P મળશે x ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઓફ PC માંથી આપણે P ને કરતા કરશું અને જે P મળશે ઇક્વેશન 1 ની અંદર પુટ કરી દેશું તો એ આપણું સોલ્યુશન. લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનમાં સોલ્યુશન જે આપણને x ઇઝ ઇક્વલ્સ ટુ 5 ઓફ PC હશે એ પુટ કરી દેશું પીની, એમાંથી કરતા કરીને પીની વેલ્યુ એ ડિફરન્શિયલ ઇક્વેશનમાં, તો એ આપણું સોલ્યુશન હશે. આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ સોલ્વ y is equals to 2px minus 1/3p square. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એફ ઓફ પી પ્લસ એફ ઓફ પી ટાઈપનું છે. y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એફ ઓફ પી પ્લસ કેપિટલ એફ ઓફ પી એ ટાઈપનું ફોર્મ આપેલું છે. તો લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ આપેલું છે. તો આપણે લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી સોલ્યુશન મેળવશું. લેટ્સ સી સોલ્યુશન. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરશું. ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વી ગેટ વાયનું એક્સ પ્રત્યે ડિફરન્શિએશન dy upon dx and dy upon dx is equals to p. dy upon dx is equals to p is equals to 2p x નું 1 પ્લસ 2x એમનમ પીનું dp upon dx માઇનસ 1/3 એમનમ p સ્ક્વેરનું 2p dp upon dx થશે. That implies dy upon dx is equals to p is equals to p is equals to 2p plus 2x into dp upon dx minus 2/3 p into dp upon dx. ટુ પી છે સામેની સાઈડ જવા દેશું તો -2p પ્લસ p માઇનસ p થશે અને બાકીના ટર્મમાંથી dp upon dx કોમન કાઢીએ. ધેટ ઇમ્પ્લાઇઝ -p ઇઝ ઇક્વલ્સ ટુ 2 કોમન કાઢશું, dp upon dx પણ કોમન કાઢશું તો x minus 1/3p minus p is equals to 2 x minus 1/3p dp upon dx. dp upon dx ને સામેની સાઈડ જવા દેશું તો મલ્ટીપ્લાયમાં છે, સામેની સાઈડ અપોનમાં જશે. ધેટ ઇમ્પ્લાઇઝ p dx upon dp plus 2 બ્રેકેટમાં x minus 1/3p is equals to 0. p dx upon dp plus 2 x minus 1/3p is equals to 0. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો આખા ડિફરન્શિયલ ઇક્વેશનને p વડે ડિવાઈડ કરી દઈએ. ધેટ ઇમ્પ્લાઇઝ dx upon dp plus 2x upon p is equals to 2/3. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં કન્વર્ટ કરવાનું છે તો આખા ઇક્વેશનને p વડે ડિવાઈડ કરી દઈએ. dx upon dp plus 2x upon p is equals to 2/3. Which is linear equation in x and p. આ linear differential equation બની ગયું. વેરિયેબલ છે x and p ની અંદર. Solve it, we get
આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન બની ગયું, એનું સોલ્યુશન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન મેથડથી મળશે. તો એનું સોલ્યુશન x into integrating factor is equals to integration of q into integrating factor into p plus c થશે. integrating factor 1 upon p 2 upon p થશે 2 log p e raised to 2 log p એનું integrating factor means p square e log e 1 થઈ જશે એટલે integrating factor અહીંયા મળશે p square. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પી સ્ક્વેર મળશે તો એમનું સોલ્યુશન એક્સ ઇન્ટુ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 2/3 ઇન્ટુ પી સ્ક્વેર પ્લસ સી ઇન્ટિગ્રેશન ઓફ પી સ્ક્વેર મીન્સ પી ક્યુબ થશે. તો એમનું જે સોલ્યુશન મળશે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પી સ્ક્વેર વડે પછી આખા ઇક્વેશનને ડિવાઈડ કરી દઈશું તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2/9p પ્લસ સી અપોન પી સ્ક્વેર. સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન ઇઝ x is equals to 2/9p plus c upon p square. x is equals to 2/9p plus c upon p square. આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે y ઇક્વલ્સ ટુ આપેલું હતું, વાયને કરતાં કરીને જે સોલ્યુશન મળ્યું તે x ઇઝ ઇક્વલ્સ ટુ 2/9 પ્લસ સી અપોન પી સ્ક્વેર મળ્યું. હવે x ઇઝ ઇક્વલ્સ ટુ કરતાં કરશું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y કરશું અને આ જ રીતના આપણે સિમિલરલી પ્રોસેસ કરશું અને જે આપણને સોલ્યુશન મળશે તે y ઇઝ ઇક્વલ્સ ટુ 1/9p સ્ક્વેર પ્લસ 2c અપોન p મળશે. આ જે x ઇઝ ઇક્વલ્સ ટુ સોલ્યુશન મળેલું છે તે આપણે yને કરતાં કરીને સોલ્યુશન મેળવ્યું છે. હવે x ઇઝ ઇક્વલ્સ ટુ આપણે કરતાં કરશું ડિફરન્શિયલ ઇક્વેશનમાં અને જે સોલ્યુશન મળશે તે y ઇઝ ઇક્વલ્સ ટુ 1/9p સ્ક્વેર પ્લસ 2c અપોન p એ એમનું સોલ્યુશન મળશે. Solution of given equation is x is equals to 2/9p plus c upon p square and y equals to 1/9p square plus 2c upon p. Now next example. Solve p cube minus xp minus y is equals to 0. p cube minus xp minus y is equals to 0. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવવાનું છે. આ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મ y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ એફ ઓફ પી પ્લસ કેપિટલ એફ ઓફ પી થાય છે. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનથી મળશે. લેટ્સ સી સોલ્યુશન. વાયને કરતાં કરશું તો y ઇઝ ઇક્વલ્સ ટુ પી ક્યુબ માઇનસ એક્સ પી મળશે. y is equals to p cube minus xp. y is equals to p cube minus xp. Differentiation with respect to x કરશું. Differentiation with respect to x we get dy by dx is equals to p is equals to p cube નું ડિફરન્શિએશન 3p સ્ક્વેર dp upon dx માઇનસ xp નું ડિફરન્શિએશન x એમનમ p નું dp upon dx માઇનસ p એમનમ x નું 1. That implies dy by dx is equals to p is equals to 3p square dp upon dx minus x dp upon dx minus p. That implies dy by dx is equals to p પણ લખી શકાય.
That implies dy by dx is equals to p. Is equals to 3p square dp upon dx minus x dp upon dx minus p. સિમ્પ્લિફિકેશન આપશું, પીને સામેની સાઈડ જવા દેશું તો p પ્લસ p 2p અને dp અપોન dx કોમન કાઢી લેશું બાકીના ટર્મમાંથી. ધેટ ઇમ્પ્લાઇઝ 2p ઇઝ ઇક્વલ્સ ટુ 3p સ્ક્વેર માઇનસ x ઇન્ટુ dp અપોન dx. 2p ઇઝ ઇક્વલ્સ ટુ 3p સ્ક્વેર માઇનસ x dp અપોન dx. મલ્ટીપ્લાયમાં છે ડીપી અપોન ડીએક્સ, તો એને સામેની સાઈડ જોવા દેશું તો ડીએક્સ અપોન ડીપી થશે. ધેટ ઇમ્પ્લાઇઝ ડીએક્સ અપોન ડીપી ઇઝ ઇક્વલ્સ ટુ 3p સ્ક્વેર માઇનસ એક્સ અપોન 2p. ડીએક્સ અપોન ડીપીને કરતાં કરશું તો ડીએક્સ અપોન ડીપી ઇઝ ઇક્વલ્સ ટુ 3p સ્ક્વેર માઇનસ એક્સ અપોન 2p. ટુ પી છેદમાં છે, બેને સેપરેટલી આપી દેશું. ધેટ ઇમ્પ્લાઇઝ dx upon dp is equals to 3/2p minus x upon 2p. That implies dx upon dp is equals to 3/2p minus x upon 2p. x upon 2p સામેની સાઈડ જવા દેશું. That implies dx upon dp plus x upon 2p is equals to 3/2p. That implies dx upon dp plus x upon 2p is equals to 3/2p. This is the linear differential equation. dx upon dp plus x upon 2p plus is equals to 3p/2. આ linear differential equation નું ફોર્મ બની ગયું. તો linear differential equation માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવો પડશે. તો is equals to integration of 1 upon 2p dp. તો 1 upon 2 કોમન કાઢશું. ઇન્ટિગ્રેશન ઓફ 1 upon p dp. ધેટ મીન્સ 1/2 log p. e raised to log p raised to 1 upon 2 થશે. e 1/2 log p 1/2 ઘાતમાં વહી જશે ઉપર. તો e log e ઇઝ ઇક્વલ્સ ટુ 1 થશે. તો p ની 1/2 ઘાત ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ p લખી શકાશે. The solution of given equation is x into integrating factor અહીંયા રૂટ p છે તો x into રૂટ p is equals to integration of q છે 3/2p into integrating factor root p into dp plus c. That implies x into integrating factor root p છે is equals to integration of 3/2p. q ની વેલ્યુ છે 3/2p into integrating factor ની વેલ્યુ છે root p into dp plus c. ઇન્ટિગ્રેશન ઓફ 3/2p into root p means p ની 3/2 ઘાત. એનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે તો 3/2 કોમન કાઢી લેશું. p ની 3/2 નું ઇન્ટિગ્રેશન થશે p ની 5/2 ઘાત અપોન 5/2. 3/2 into p ની 5/2 ઘાત અપોન 5/2.
2 કેન્સલ થશે, સિમ્પ્લિફિકેશનમાં 2 કેન્સલ થશે ઇઝ ઇક્વલ્સ ટુ 3/5p 3/5p ની 5/2 ઘાત પ્લસ સી. ધેરફોર એક્સ ઇન્ટુ રૂટ પી ઇઝ ઇક્વલ્સ ટુ 3/5 ઇન્ટુ પી રેસ ટુ 5/2 પ્લસ સી. પીની 1/2 ઘાત વડે આખા ઇક્વેશનને ડિવાઈડ કરી દેશું. ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3/5 પી સ્ક્વેર પ્લસ સી અપોન રૂટ પી એન્ડ આપણે વાયને કરતાં કરીને જે આપણને એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સોલ્યુશન મળ્યું તે લાંગ્રાજીસ ડિફરન્શિયલ ઇક્વેશનથી મળ્યું. હવે આપણે વાય ઇક્વલ્સ ટુ પણ આપણે મીન્સ એક્સને કરતાં કરશું તો વાય ઇક્વલ્સ ટુ સોલ્યુશન મળશે. તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ 2/5 પી y ઇઝ ઇક્વલ્સ ટુ 2/5 પી ક્યુબ માઇનસ સી રૂટ પી ઇક્વેશનનું સોલ્યુશન મળશે. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3/5 પી સ્ક્વેર પ્લસ સી અપોન રૂટ પી અથવા તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ 2/5 પી ક્યુબ માઇનસ સી રૂટ પી. ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન.